ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વકર્યો છે। ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સામે ભાજપના નેતાઓ જ હવે મેદાને ઉતર્યા છે। શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપના નેતાઓએ ફરિયાદ દાખલ કરી છે। નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્ય અને યુવા મોરચાના મંત્રીએ નારાજગી વ્યક્ત કરી। શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની કામ કરવાની પદ્ધતિને લઈને પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે। અભયસિંહ ચૌહાણથી નારાજ ભાવનગર શહેરના પદાધિકારીઓએ પ્રદેશ મહામંત્રીને ફરિયાદ પણ કરી છે। ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સામે ભાજપના જ નેતાઓ હવે મેદાને ઉતર્યા છે। શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ સામે ભાજપના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્ય અને યુવા મોરચાના મંત્રીએ ફરિયાદ દાખલ કરી। શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણની કામ કરવાની પદ્ધતિને લઈને પક્ષના અન્ય કાર્યકર્તાઓની નારાજગી સામે આવી રહી છે। તો ભાવનગર ભાજપમાં આંતરિક વિખવાદ ચરમ સપાટીએ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપ પ્રમુખ સામે ભાજપના જ નેતાઓ હવે મેદાને ઉતર્યા છે। ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અભયસિંહ ચૌહાણ છે શહેર પ્રમુખ, તેમની સામે નગરસેવકો, શિક્ષણ સમિતિના સભ્ય તમામ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। સંવાદદાતા નીતિન સોની છે ફોનલાઈન પર। નીતિન, શું આખો આ મામલો સામે આવી રહ્યો છે? અભયસિંહથી નારાજ જે શહેરના પદાધિકારીઓ છે તેઓએ ફરિયાદ કરી છે ભાજપમાં। જી ચોક્કસ, જે પ્રકારે જણાવી દઉં, ભાવનગરના જે કેટલાક નગરસેવકો છે, શિક્ષણ સમિતિના સભ્યો છે, એ લોકો ગાંધીનગર ગયા હતા અને પ્રદેશ કક્ષાના જે નેતા હોય એમને ભાવનગરનું ખાસ જે સંગઠનનું માળખું છે એમનાથી નારાજ છે એ પ્રકારની વાત રજૂઆત કરી છે। એ પ્રકારની વાત જાણવા મળી છે। સૌથી મહત્વની બાબત એ છે કે થોડા દિવસ પહેલા જયારે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી ત્યારે કેટલાક ઠરાવો એવા આવ્યા હતા કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ વિરોધ કર્યો હતો। કોંગ્રેસ તો વિરોધ કરતી હતી, પરંતુ ભાજપના નગરસેવકોએ વિરોધ કર્યો એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે ઠરાવો માટે સભ્યો સાથે ચર્ચા થવી જોઈએ એ થઈ નહોતી અને એના બદલે સીધું ભાજપ કાર્યાલયમાંથી જાણે કે આ ઠરાવો મોકલવામાં આવ્યા હોય એ પ્રકારની વાત બહાર આવી હતી। નગરસેવકોમાં ચણભણાટ પણ જોવા મળ્યો હતો અને આ સમગ્ર ઘટના એટલે કહી શકાય કે જે પ્રકારે તાજેતરમાં નગરસેવકો ગાંધીનગર ગયા હતા અને તેમણે ભાવનગર શહેર પ્રમુખ સહિતના જે સંગઠનના હોદ્દેદારો છે એમની વિરુદ્ધમાં ફરિયાદ કરી હોય એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું। જી બિલકુલ, ભાવનગરમાં જે રીતે હવે આ જૂથબંધી અને આંતરિક વિખવાદની વાત સામે આવી રહી છે, નીતિન, તો અભયસિંહ ચૌહાણની કોઈ પ્રતિક્રિયા મળી રહી છે? સાથે સંપર્ક કરવા કોશિશ કરી છે, પરંતુ 2 થી 3 વખત એમને ફોન રિસીવ થયો નથી। પરંતુ જે પ્રકારે કહી શકાય કે જ્યાં સુધી એમની સાથે વાત ન થાય ત્યાં સુધી તેમની વિરુદ્ધમાં રજૂઆત થઈ છે કે એ વાત મહત્વની છે, પરંતુ જે પ્રકારે તેઓ પણ મીડિયાથી આજે દૂર રહ્યા છે। જી ધન્યવાદ નીતિન।